આપનું હાર્દિક સ્વાગત છે। ખટંબા ગામમાં પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે અને સ્થાનિક રહેવાસીઓ છેલ્લા 4 વર્ષથી ખારા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ચામડીના રોગો જેવી તકલીફો વધી રહી છે। તેનો આક્ષેપ છે કે સરકાર અને સ્થાનિક તંત્ર તેમના પ્રશ્નો સાંભળતું નથી। ખાસ કરીને ખટંબા ગામના સરપંચ અને વડોદરા નગરપાલિકા વચ્ચે જવાબદારી અંગે મૂંઝવણ છે। રહેવાસીઓ વેરા ભરવાનું કહે છે, પણ પ્રશ્ન એ છે કે તેઓએ પૈસા સરપંચને આપવાના કે નગરપાલિકાને। વોર્ડ નંબર 15ના અધિકારીઓ પરાગ મોદી દ્વારા રહેવાસીઓ માટે જણાવવામાં આવ્યું કે જો તેઓ વેરાની બાકી રકમ ભરે તો પાણીની સુવિધા આપવામાં આવશે। આ નિવેદનને લઈને ગ્રામજનોમાં નારાજગી છે અને તેઓ પાણીની સુવિધા માટે આંદોલનની ચેતવણી આપી રહ્યા છે। આ મામલામાં સ્થાનિક તંત્રે તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર છે, જેથી ખટંબા ગામના લોકો શુદ્ધ પાણી મેળવી શકે। તમે શું માનો છો? આ પ્રશ્ન માટે કોણ જવાબદાર છે, સરકાર, સરપંચ કે નગરપાલિકા? ન્યૂઝ રિપોર્ટર સુરેશ કહાર, વડોદરા। પાણીની સમસ્યા માટે વધુ તો લેડીઝોને જ ખબર પડે, જેથી એમને ઘરનું કામકાજ કરવાનું હોય, એટલે આપણે પેલા બેનને પૂછીશું। બેન, આપને શું કહેવું છે? અમારું કહેવું તો એટલું જ છે કે જ્યારે અમને આ મકાન ડ્રો કરીને આપવામાં આવ્યા ત્યારે અમને એવું કોર્પોરેશન દ્વારા અમને એવી બાંયધરી આપી હતી કે તમને 24 કલાક પીવાનું પાણી મળશે। અત્યારે 5 વર્ષની અંદર ના તો 24 કલાક પાણી મળે છે, કમસે કમ દિવસનું 1 કલાક પણ પાણી પીવાનું અમને મળતું નથી કોર્પોરેશન। અને જે અમે બોરનું પાણી વાપરીએ છીએ એનાથી એનું જે TDS છે એ એટલા હદ સુધીનું છે કે અમને એ ખારું પાણી એટલું એ છે ને કે અમને ચામડીના રોગો થાય છે। બાળકોને અત્યારે નાના છોકરાઓને પણ ચામડીના રોગો થાય છે। અમારું કહેવું એટલું જ છે કે કોર્પોરેશન અમને કમસે કમ દિવસના 2 ટાઈમ 4 થી 5 કલાક પણ પાણી આપે ને તો બી અમારી માટે ઘણું છે, પણ કોર્પોરેશનનું પાણી આવવું જોઈએ। તો બેન, કેટલા સમયથી આ સમસ્યાને આપણે તકલીફ બેઠો છો? છેલ્લા 4 વર્ષથી તો અમે બેઠીએ જ છીએ આ સમસ્યા। તો 4 વર્ષમાં તમે કોઈ કમ્પ્લેન જ નથી કરી? કમ્પ્લેન ઘણી જ કરી છે। આની માટે અમે કેટલી વાર તો કોર્પોરેટરને અમારા અહીંયાથી અમે કમિટી મેમ્બરો બી જઈને કેટલી વાર પાણી પુરવઠા જગ્યા ઉપર પણ જઈને એ લોકોએ સમસ્યા નોંધાવી છે, લેખિતમાં આપેલું છે। અમે બહેનોએ બી મળીને આ સમસ્યાને નિરાકરણ કરવા માટે કેટલી વાર મીડિયા દ્વારા પણ જણાવ્યું છે, પણ આનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। તો આગળ શું વિચાર્યું? શું અમારું કહેવું એટલું જ છે કે અમે વેરો બી અહીંયા ભરીએ છીએ, અમે બધી રીતે કોર્પોરેશનને અમે લોકો સપોર્ટ કરીએ છીએ, તો કોર્પોરેશન અમને પીવાનું પાણી આપવાની સવલત કરી આપે। તો બેન, તમે સમસ્યા જો અહીંથી પૂરી ન થાય તો ક્યાં જશો તમે? આગળની સમસ્યા એની પછી અમે આગળ હવે જોઈએ, જો અહીંયાથી અમને આનું નિરાકરણ નહીં મળે તો અમે આગળ પછી જે કોઈ એ હશે આગળ અધિકારીઓને પણ મળીશું। શું નામ આપણું બેન? પંચાલ પ્રીતિ। ક્યાંથી આવ્યા છો? ખટંબા અર્બન રેસિડેન્સી 1 માંથી। હવે અહીં ગાડી પાણીની સમસ્યા 4 વર્ષથી છે, એમને પાણી મળતું નથી, જેથી ખારું પાણી ખારા પાણીથી જેથી અમને તકલીફ પડે છે, જેથી સમસ્યામાં આનું હાલની તકલીફ પાછા આગળ મોરચા અમને અહીંથી સમસ્યા પૂરી થતાં આગળ બી લોકો આનું આંદોલન ચાલુ રાખશે એવું કેવું છે। શું બેન, આપણું શું કહેવું છે? નમસ્કાર। પહેલા તો મારો એ જ પ્રશ્ન છે કે અમારી જે બહેનો છે બધાને પાણીનો પ્રશ્ન હલ કરવો જોઈએ, તો એ પ્રશ્ન અમારો પાણીનો હલ નથી થતો। તો અમે એના માટે અહીંયા આવીએ છીએ વારંવાર, તો અમને એવું કહે છે કે અહીં જાઓ તો અહીં જાઓ, તો અમારે હવે છેલ્લે જવું કહીએ અમને જવાબ જોઈએ। અને બીજું કે અમારો વેરો અહીંયા ભરીએ તો અમને ખટંબાના સરપંચ ને બધા અમારું દબાણ કરે, તો અમારે વેરા ભરવા કઈ અહીં ભરવો કે તઈ ભરવાનો? તો આપનું વેરો ભરવાનું તો કોર્પોરેશનમાં લાગે? હા, તો કોર્પોરેશનમાં લાગતો હોય તો પછી ખટંબા ભરે તો અમારું શું થાય? અમારે જો ખટંબા ભરીએ અડધા અહીં ભરીએ છીએ। શું નામ આપણું? નૈના ગોસ્વામી। નૈના ગોસ્વામી બેનનું કેવું છે કે એમને સમસ્યા દૂર કરવી છે માટેનો મોરચો લઈને આવ્યા છે, એ બી આપણે બતાવી રહ્યા છે। તારીખ
અમે હવે વોર્ડ નંબર 15 આવીને અમારા વોર્ડ ઓફિસર પરાગ મોદી સાહેબ પાસેથી કંઈ પૂછીશું કે આપ જેમની સમસ્યા પાણીની છે, જે સમસ્યા કઈ વર્ષોથી છે અને પાણી નથી આવતી અને ઉડાના મકાનના અંદર તકલીફ છે. અમે અમારા વોર્ડ નંબર 15ના મોદી સાહેબથી જરા પૂછીશું કે એમનું શું કહેવું છે. હા મોદી સાહેબ, આપને શું કહેવું છે પાણી વિશે? જી નમસ્કાર. આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના વિસ્તારમાં આવતા ખટંબા આવાસ યોજનાના 1200 જેટલા PM આવાસ યોજનાના 1200 જેટલા ફ્લેટ ધારકોમાંથી અત્રે 100 જેટલા રહીશો આવેલા છે. એકચ્યુઅલી તેમનો પ્રશ્ન એમની માંગણી મુજબ પાણીનો પ્રશ્ન છે કે જે એમનો પાણીની લાઈન એમને પાણી પુરવઠો ઓછો પડે છે, પાણીનો એમનો ઓછું પડે છે, તૂટ પડે છે, એવી એમની માગણી છે. તો આ બાબતે મારે આ પાણીનો પ્રશ્ન કે જે તકનીકી પ્રશ્ન હોય કે જે મારે નાયબ કાર્યપાલકને કે જે બાજુમાં બેઠા જે શ્રી હમણાં ચાર્જમાં છે પ્રિયક સિંગારિયા સાહેબના એમના ચાર્જમાં છે રાજેશભાઈ રાણા, એમની સાથે સંકલન કરીશું. તેમજ પાણી પુરવઠા અધિકારી કે જેમણે આ લાઈન આપી છે એમને સંકલનમાં લાવી અને એમના પાણીનો પ્રશ્ન, પાણીની સમસ્યા હલ કરવાના તમામ પ્રયત્નો કરીશું. હાલમાં આ લોકોને એક નમ્ર વિનંતી એવી છે, તમારા મીડિયા મારફતે એક નમ્ર અરજ છે કે તેમના 1200 જેટલા ફ્લેટ ધારકોમાંથી એટલે કે 16 લાખ જેટલી તેમની વેરાની આવક છે. તો 16 લાખ જેટલાના વેરાની ડિમાન્ડ છે. એમાંથી 450 વેરા બિલમાંથી 500 બિલમાંથી 450 વેરા બિલો આવ્યા છે. એટલે કે 800 જેવા વેરા બિલો અને 11 લાખ જેવી આવક બાકી છે. જો અત્યારે માર્ચ મહિનામાં એટલે કે કોર્પોરેશનના ટાર્ગેટ એન્ડેડ વિસ્તારમાં જો આ આવક આવી જાય કે આ 11 લાખ રૂપિયા આજનો બાકી નથી, છેલ્લા 3-4 પાણી છે અને એટલે પાણી નથી આપતા એવું નથી. પણ અમને એક નમ્ર અરજ છે મીડિયા મારફતે કે થોડા કરીને ભરીએ. અને એટલે મેં પહેલાં જ કીધું કે આ અમારા બારોટ સાહેબનો એક સક્રિય અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા કાર્યકર છે. તેમને કહેતી કે પાણી એટલે નથી આપતા એવું નહીં, અમે ધીમે ધીમે શહેરનો વિકાસ થાય છે એમ વેરાની અને કોર્પોરેશનને નાણાકીય તિજોરીની પણ જરૂર પડે છે. એટલે અમે બીજાથી બી બજેટ લઈને એમને પાણી આપીશું. પણ આ વેરાનું બી એક અમારું 4 વર્ષથી અટકી પડ્યું છે, એ બી મીડિયા મારફતે અરજ છે. અને હું તેમને આ વેરા તો આવશે જ, મને ખાતરી છે. આ બધા આપણા એકદમ સજ્જન અને પ્રમાણિક રહીશો છે. પણ એમનો આ જે પ્રશ્ન છે નાણાકીય પાણીનો પુરવઠો કે જે એમને ઓછો મળે છે તે પણ હું સોલ્યુશન લાવવા માટે મારા અથાગ પ્રયત્નો કરીશ. જય હિન્દ. શું પરિચય સાહેબ આપનો? આપનો પરિચય સર? હા, હું પરાગભાઈ મોદી, વોર્ડ ઓફિસર છું. મારે સેનિટેશન, કાગળ, કોથળી, કચરો, પછી વેરા અને લારી ગલ્લાના દબાણનું છે. અને આ જે ટેકનિકલ વિષય છે એમને પણ હું સાથે રાખી કે જે રાજેશભાઈ રાણા છે એમને હું સાથે રાખીને પ્રયત્ન. હા, તો નમસ્કાર દર્શક, આપ જોઈ શકો છો અમે વોર્ડ નંબર 15ના મોદી સાહેબથી વાત થઈ છે. હવે અમારા રાજેશભાઈ છે એમને પૂછવામાં આવશે શું આમનો હલ ક્યારે થશે અને કઈ રીતના થશે બી પૂછીશું આપણે. હા રાજેશભાઈ, આમનું શું આ જે પબ્લિક આવી છે એમનો હલ શું થશે? પણ રાજેશભાઈ, એમનો પ્રશ્ન ઘણા સમયથી છે. ખટંબા આવાસ યોજના એક બહુ મોટું યુનિટ છે અને ઉડા તરફથી એમને ટાંકીથી લઈ અને આવાસના વપરાશ સુધી લાઈન નાખવામાં આવી છે. અને એનું કંટ્રોલિંગ નિયમન વાલનું જે પાણીના પ્રેશર અને ટાઈમિંગ જે બાબતે એમની રજૂઆત છે જે પાણી પુરવઠા વિભાગ દ્વારા ડાયરેક્ટ એ નિયમન થાય છે. એટલે જેઓને જાણ કરી છે તેઓ દ્વારા એમના પ્રશ્નોનો સચોટ વહેલો નિકાલ. ને આ જે આવ્યા છે પબ્લિક પાણીની માટે આવી છે એનું ક્યાર લગીને શું એનું નિર્ણય શું લેશો આપ? એના માટે અમે રજૂઆત કરીશું અને ઉપલા લેવલે જાણ કરીશું સાહેબ એના તરફથી પ્રેશર વધે અને સારું વધે એ બાબતે રજૂઆત કરીશું. આપનો પરિચય? હું અધિક મદદનીશ શ્રી રાજેશભાઈ રાણા, વોર્ડ નંબર 2. તો દર્શક મિત્રો, જો આપ જોઈ શકો છો જેથી પબ્લિક આવી છે એમની પાણીની સમસ્યા છે. હવે આપણે પબ્લિકમાંથી પૂછીશું કે એમનું શું કહેવું છે. વોર્ડ નંબર 15ના મોદી સાહેબે કીધું કે જેથી પબ્લિકની બી આપણે
જાણકારી લઈએ કે એમને શું કેવું છે, એમની પાણીની સમસ્યા સાથે સાથે શું શું એમને તકલીફો છે એ બી આપણે એમને પૂછીશું. શું સાહેબ, આપને શું કેવું છે? એવું તો ઘણું બધું છે, કારણ કે હવે આમાં આપણે છે ને રજૂઆત ચારે બાજુ કોર્પોરેશનની ઓફિસો બરોડામાં છે ને ઘણી જગ્યાએ આપણે રજૂઆત કરેલી. દર વખતે કે તમે આ અધિકારીને મળો, તમે આ જગ્યાએ મળો, બરાબર. દર વખતે ગોળ ગોળ ફેરવવાની જ વાત છે, છેલ્લે સોલ્યુશન થતું જ નથી. અને મુખ્ય વસ્તુ એ તો રોડ ઉપર ગટર છે, ગટર બરાબર, એ અમારી જ ખુલ્લી છે. અલ્ટીમાં બધી બેંક છે, અલ્ટીમાં કાના બધી બેંક છે. અમારે ખાલી જ્યારે અમારો પીએમ આવાસનો એરિયા ચાલુ થાય ને ત્યાંથી ખુલ્લું છે ચારે બાજુ પાછળ. એની હિસાબે મચ્છર ને ગંદકી બહુ ફેલાય છે. હવે આનું સોલ્યુશન ક્યારે કરશે? તો આપણે જાણ કરી દીધી સાહેબને કે જે ગટર કરી દીધી, બધી રીતે કરેલી જ છે. તો આપ ક્યાંથી આવ્યા છો? ખટંબા અર્બન રેસિડેન્સી એકમાં છે. એટલે આપની ડ્રેનેજની બી તકલીફ છે અને પાણીની બી તકલીફ છે. હા, કેટલા સમયથી તકલીફ છે? આ બસ છે. અમે બધા લોકો 5 વર્ષથી અહીંયા રહે છે. આ 5મું વર્ષ ચાલુ છે ત્યારથી છે. ત્યારથી તકલીફ પાણીની આપની છે. હા, પાણીની તો શું છે કે પહેલા વર્ષે તો લિમિટેડ માણસો હતા, જેમ જેમ આવતા ગયા સજેશન લેતા ગયા એમ માણસોની વસ્તી વધતી ગઈ છે, તો પાણી તો એટલું જ આપે. આજે અલ્ટીમામાં 200-300 ઘર છે, બરાબર. કાનામાં 300-400 ઘર છે, અને ખટંબાની અંદર 1286 ઘર છે, તો બધાને એક હપ્તું પાણી તો ના જ પૂરું થાય ને. કમસે કમ બીજી લાઈનની ડિમાન્ડ પણ કરેલી છે, પણ 2 લાઈન કમસે કમ જોઈએ. હવે કાનામાં 200 ઘરની અંદર તમે એક મેઇન લાઈન આપો, એવી રીતના પીએમ આવાસની અંદર 1286માં એક જ લાઈન આપો તો પાણી કેવી રીતના પૂરું થાય? પાણી તો વધારવું પડે ને એના માટે. તો આપણે આગળનું શું વિચાર્યું છે? અહીંથી આંદોલન તમે લઈને આવ્યા છો, તો જેમાં આગળનું તો એ વિચાર્યું છે કે કારણ કે એની પણ ડિમાન્ડ કરેલી જ છે અમારી સોસાયટી તરફથી કે એક બીજી લાઈન આપો.